જય માતાજી મિત્રો, આજે ચારણ અને ગઢવીની વાત કરવી છે. ચારણ એટલે શું? કોઈ પણ રાજાને એના કાન આંબળી અને સાચું કહેવાની તાકાત જો કોઈ સમાજમાં પહેલા હતી તો એકલા ચારણ એટલે ગઢવી સમાજમાં હતી. ચારણ જુઠ્ઠું બોલે તો બે સમાજનું પતન થાય. પહેલા ક્ષત્રિય સમાજનું પતન થાય અને પછી ચારણોનું પતન થાય. અને એ વખતે જે ચારણોની વાણી હતી, નવલાખ્યા લોબડિયાળીઓ એમના આંગણે રમીને મોટી થઈ છે, તો એ કોઈ સામાન્ય સમાજ નહોતો. મારા જીવનની એક ઘટના હું તમને કહું. ચારણ કોને કહેવાય, સાચું બોલવાની હિંમત એની કેવી હોવી જોઈએ, એની મારું જીવતું જાગતું હું ઉદાહરણ તમને આપું છું. મેં મારી જીવનમાં જોયેલું. ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક ડાયરાનો પ્રોગ્રામ કરેલો અને કલાકારની અંદર ઈશ્વરદાન ગઢવી અને પ્રફુલ્લ દવે હતા. એટલે પહેલા પ્રફુલ્લ દવે ને શરૂઆત કરી. એટલે પ્રફુલ્લ દવે એવું બોલ્યા કે ભાઈ, આજે અમે ચીમનભાઈ પટેલના દરબારમાં ઉપસ્થિત છીએ અને અહીંયા આજે અમે પ્રોગ્રામ કરવા માટે પધાર્યા છીએ. બાજુમાં બેઠેલા ઈશ્વરદાનના મોઢાના હાવભાવ મેં એ વખત બદલાતા જોયા. એ બોલ્યા નહીં. પછી પ્રફુલ્લભાઈનો જ્યારે વારો પૂરો થયો અને ઈશ્વરદાનભાઈનો જ્યારે વારો આવ્યો તેમને પહેલો જ શબ્દ કાઢ્યો કે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ, ખોટું લાગે તો મને માફ કરજો, પણ પ્રફુલ્લભાઈ જે બોલ્યા કે ચીમનભાઈ પટેલના દરબારમાં અમે ઉપસ્થિત છીએ, તો મને એ નથી ખબર પડતી કે પટેલનો દરબાર હોય. પટેલ 50 કરોડનો બંગલો બનાવી શકે, પણ એને બંગલો જ કહેવાય, એને દરબાર ગઢ ના કહેવાય. ભલે બે ખોરડા હોય ગરાસિયાના ગામમાં, નળિયા તૂટેલા ભલે રહ્યા, છતાંય કોઈ કહે કે ભાઈ દરબારમાં ગઢમાં જવું છે, તો નાનો છોકરો એમ કે ઓલા બે નળિયા તૂટેલા જે દેખાય ને એ બે દરબાર ગઢ છે. આ શબ્દ બોલવાની ચીમન એક એઝ એ મુખ્યમંત્રી તરીકે આ જમાનામાં એ વખતે ઈશ્વરદાન ગઢવીએ બોલેલા. અને એમની એ વખતે મને આની ગંભીરતા નહોતી ખબર, પરંતુ આજે જ્યારે હું ઇતિહાસમાં ઊંડું ઉતર્યું ત્યારે મને ખબર પડે છે કે એ વખતે ઈશ્વરદાન ગઢવી જે બોલ્યા હતા ને, એક ચારણ જ બોલી શકે. બાપુ, પાટીદાર સમાજ ગમે એટલો આગળ જાય ને ગમે તેટલો પૈસા કમાય, પણ એના દરબાર ભરવાની તાકાત તો એનામાં ના જ હોય. દરબાર તો દરબારગઢમાં જ ભરાય. આ એક ચારણની પોતાની ખુમારી કહેવાય. અને મને આજે આનંદ થાય છે કે ઈશ્વરદાન ભાઈ સુધી મેં જે સાંભળ્યા છે કે અત્યારે હાલ જે રાજભાને સાંભળું છું ને, તો મને એમ થાય છે કે નહીં, હજી ચારણોના હજી બે સરસ્વતી વસેલી છે. હજી સાચું બોલવાની હિંમત ચારણો કરી છે. તો દરેક ચારણના 9 લાખ લોબડિયાળીઓ જેના આંગણે રમી હોય એવાને મારા દિલથી વંદન કે તમારા બાપ દાદાની જે પરંપરા છે ને, એને છોડતા નહીં કે ભૂલતા નહીં. જ્યાં જરૂર પડે ને અને ત્યાં જો સારણનો દીકરો સાચું ના બોલે ને, તો સમજી લેવાનું આ સમાજની અધોગતિની દિશામાં જઈ રહ્યો છે આ સમાજ. જય માતાજી, જય ભવાની.